વર્તમાન ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અને ચૂંટણીમાં પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવનાર સચિનભાઈ ગોરે પૂરી પેનલ નથી ઉતારી, પણ મહત્વના હોદ્દાઓ પર તેમની સાથે ઉમેદવારો ઊભા છે। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની ઈચ્છા ભુજ બાર એસોસિએશનની ચૂંટણી ન થાય અને સર્વાનુમતે પ્રમુખ સહિતની કારોબારીની વરણી થાય તેવી હતી, પણ અનેક બેઠકો છતાં તે શક્ય ન બનતા તેમણે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। તેમણે ભુજ બાર તેમના માટે એક પરિવાર જેવું હોવાનું જણાવ્યું હતું। સૌપ્રથમ તો હું તમારો આભાર માની સંજયભાઈ કે આપ આપના માધ્યમ દ્વારા મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો। ભુજ બાર છે એની એક ગરિમા છે, એનો એક આગવો ઓળખ છે ને અમે આ વખતે ઈચ્છતા હતા, અમારી ઈચ્છા એવી હતી ને અમારા વડીલોની સિનિયરોની ઈચ્છા એવી હતી કે ઇલેક્શન ન થાય। ઇલેક્શન ટાળવા માટે અમે કમિટી બનાવી, કમિટીએ ખૂબ મહેનત કરી ને છેલ્લે સુધી ઇલેક્શન ટાળવા માટે પ્રયત્નોના ભાગરૂપે મેં પણ આનામાં ઝંપલાવ્યો। મેં જે મારી ઉમેદવારી નોંધાવી છે એનો હેતુ ઇલેક્શન થાય એ બિલકુલ ન હતું। મેં ખૂબ પ્રયત્નો કર્યા, મારી સાથેના મિત્ર છે મારા, એમને પણ અમે બધે સાથે બેઠા, અત્યારે સાથી ઉમેદવારો, પણ સંજોગો વસાત કોઈ પણ કારણસર ઇલેક્શન ન ટળ્યું અને ઇલેક્શન ફેસ કરવું પડ્યું। એટલે મેં પણ મારી દાવેદારી નોંધાવી કે ભાઈ જો ઇલેક્શન થશે તો ભલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, પક્ષ થાય, એક થાય, બે થાય, ત્રણ પક્ષ ને પક્ષ થાય ત્યારે ન કરતાં પણ ભાવના આવે કે ભાઈ આ સામેવાળો, આ ઓનાવાળો, આ બાર છે, આ મારો બાર નથી, મારો બાર છે, આપણો બાર છે ને આપણા પરિવારની અંદર જ્યારે પારિવારિક ભાવના હોય ત્યારે આપણને જ્યારે લાગતું હોય ને સિનિયરો જ્યારે આગળ આવતા હોય ત્યારે આપણે ઇલેક્શન ટાળવું જોઈએ એ મારું મત હતું, પણ એવું શક્ય ન બન્યું એટલે મેં પણ આમાં ઝંપલાવ્યું ને મારી સાથેના હોદ્દેદારોએ પણ મને સાથ સહકાર આપ્યો। ને બીજું કહું કે ભાઈ મારે ઇલેક્શનની ઈચ્છા ન હતી ને મને રાજ નહોતો કરવો। જ્યારે રાજ કરવો હોય ત્યારે આપણને એક સંગઠન બનાવવું પડે, એક તૈયારી કરવી પડે, એક સેના બનાવવી પડે ને મારો કોઈ એવો હેતુ ન હતો કે મારો કોઈ એવો ઉદ્દેશ ન હતો। એટલે અમે સેવાના માધ્યમ માટે આવ્યા હતા અને સેવા માટે અમે જેટલા હતા અલગ અલગ એ ભેગા થયા ને એક ફકીર તરીકે અમે બધે ભેગા થઈ ને એક અમારો જે બનાવીએ કે ભાઈ એને એક આપણે મંડળ કહી શકીએ, મંડળ તરીકે અમે ભેગા થઈને અમે ઊભા રહ્યા છીએ। અમે શરૂઆતથી જ વકીલોના જે પ્રશ્નો હતા એને વાચા આપી। અમે નાનામાં નાનું જે કામ હતું, જેમ કે અમારા અહીંયા ઘણા બધા એવા નાના નાના પ્રશ્નો હતા, વકીલોના લોકરના પ્રશ્નો હતા, વકીલોના એવા હતા કે અમારા ઘણા વર્ષો જૂના એડવોકેટો અહીંયાથી સમજી લો કોઈક કારણસર મૂકીને ચાલ્યા ગયા હોય, કોઈકનો અવસાન થયા તો એમના લોકર બંધ હતા, એમના કોર્ટો પડ્યા હતા કે જે કોર્ટ એવા હતા કે જે ડસ્ટ ખાતા હતા કે કોઈનો એનો નિકાલ, તો અમે એના માટે કોઈનો રિસાયકલિંગ કર્યો, જ્યાં જરૂરતમંદ હતી ત્યાં અમે જે અમારી પાસે જે વેસ્ટ હતો ત્યાં અમે સંસ્થાઓમાં આપ્યા। બીજું અમારી જે એક આગવી એક અમારી ઘણા વર્ષોથી ચાલતો હતો અમારું કે ભાઈ વકીલો માટે એક પ્લોટોની વ્યવસ્થા હોવી જોઈએ, વકીલો માટે એક સંકુલ રમતગમતનો હોવો જોઈએ। અમે એની ફાઇલ તૈયાર કરી, કલેક્ટર ઓફિસમાં એની ફાઇલ પહોંચાવી અને એનો ફોલોઅપ ખુદ અમારી એક કમિટી બનાવવામાં આવી જેમાં લોઢિયાભાઈ અમારા સભ્ય હતા અને લોઢિયાભાઈને અને એમની કમિટી દ્વારા એ આખું કાર્ય પ્રોજેક્ટ અમારો શરૂ છે ને હજી પણ શરૂ થઈને અમારો પ્રોજેક્ટ છે એ 50% પૂર્ણ થઈ ગયું છે અને હજી અમને પૂર્ણ કરવાની તૈયારી છે। એક વિશેષ કાર્ય કે જે અમારી અહીંયા તમે કદાચ જોયો હશે ઘણા વર્ષોથી, મેં પણ વકીલાતમાં આવ્યો, હું ત્યારથી જોતો હતો કે ચીફ કોર્ટની બહાર કેન્ટીનની બહાર એક જૂની કોર્ટ હતી અમારી, એક ટ્રક હતી જૂની, જે ટ્રકને ઘણા વર્ષોથી કોઈ ઘણા સાહેબો આવ્યા ને ઘણા અમારા પૂર્વ પ્રમુખોએ મહેનત કરી પણ ગઈ નહીં, પણ અમારા ટેન્યુરમાં અમે જે મહેનત કરી તો એ અમે એને પણ અમે નિકાલ કરી શક્યા। એટલે અમે જે છે એ કામ કરવામાં માનીએ છીએ, ખોટા વચન કે વાયદા આપવામાં નથી માનતા ને અમારી બોડીએ જે કીધું એ કરી બતાવ્યું ને હજી પણ અમને આ ફરીથી બાર અમારો ચૂંટીને લાવશે તો અમે એના પણ અમારા ઘણા બધા અમારા ઉદ્દેશો છે જે અમે પરિપૂર્ણ કરશું। હું એટલું કહીશ કે ભાઈ આ બાર એ અમારો પરિવાર છે ને પરિવારમાં દરેક વ્યક્તિને પોતાનો મત આપવાનો અધિકાર છે। એટલે જે પણ ઉમેદવારો અમે ઊભા છીએ એમાંથી એમને યોગ્ય લાગે મારા બારને મારા પરિવારને એ એને વોટ આપે, સ્પેસિફિક મને આપે ઓને આપે એમ નહીં, એમને જે યોગ્ય લાગે એને આપે। હું અહીંયાથી આ માધ્યમથી આપના માધ્યમથી અપીલ કરીશ।